હેલો વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે શું ચર્ચા કરી કે આપણે સૌપ્રથમ ઓર્ગેનિક કેમિસ્ટ્રી સ્ટડી કરવું છે. તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી સ્ટડી કરતા પહેલા આપણે થોડું બેઝિક કેમિસ્ટ્રી શીખવાનું હતું. તો બેઝિક કેમિસ્ટ્રીમાં આપણે દ્રવ્ય, અણુ અને પરમાણુની વાત કરી લાસ્ટમાં કે અણુ એટલે શું અને પરમાણુ એટલે શું. તો દ્રવ્યનો સૌથી અંતિમ કણ કોણ હતો? તો કે પરમાણુ હતો ને. તો થોડુંક પરમાણુને વિસ્તૃતમાં ભણીએ. ધોરણ 11 સાયન્સની અંદર બીજું ચેપ્ટર પરમાણુનું બંધારણ છે. અત્યારે હાલ આપણે બેઝિક ચર્ચા કરવાની છે, આખું ચેપ્ટર નથી ભણવાનું, બરાબર છે. એટલે અમુક વસ્તુ એવી હશે કે જે અત્યારે આપણે હાલ યાદ રાખવાની થશે, કારણ કે આપણે સૌપ્રથમ ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણવું છે. તો આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જતા પહેલા થોડી બેઝિક ચર્ચા પરમાણુના બંધારણની કરવાની છે. ઓકે, પરમાણુનું બંધારણ પરથી પરમાણુ શબ્દ આવ્યો, બરાબર. તો પરમાણુ શું છે? તો કે દ્રવ્યનો અંતિમ કણ છે, બરાબર. દ્રવ્યનો અંતિમ કણ એટલે કોણ? તો કે પરમાણુ. ઓકે, હવે બીજી વાત એમ કહી છે કે દ્રવ્યનો અંતિમ કણ પરમાણુ છે. પછી બીજા શબ્દમાં કેવું હોય તો મારે એના સમાનાર્થી શબ્દમાં તો કે દ્રવ્યનું સતત વિભાજન કરીએ એટલે લાસ્ટમાં શું મળશે? આપને પરમાણુ મળશે, બરાબર. એક તો કે દ્રવ્યનો અંતિમ કણ પરમાણુ છે. બીજા શબ્દમાં કેવું હોય તો કે દ્રવ્યનું સતત વિભાજન કરતા જઈએ તો અંતમાં શું મળે આપને? પરમાણુ. દ્રવ્યનું સતત વિભાજન કરતા જઈએ તો અંતે શું મળશે? પરમાણુ. અને પરમાણુનું આગળ વિભાજન થઈ શકતું નથી, એવું અત્યાર સુધી આપણે માનતા હતા. એવું જ માનતા હતા ને કે દ્રવ્યનો અંતિમ કણ કોણ છે? તો કે પરમાણુ છે. દ્રવ્યનો અંતિમ કણ છે? તો કે પરમાણુ. દ્રવ્યનો અંતિમ કણ કોણ? તો કે પરમાણુ. ઓકે, દ્રવ્યનો અંતિમ કણ કોણ? તો કે પરમાણુ. અને આ પરમાણુનું સતત વિભાજન કરતા દ્રવ્યનું સતત વિભાજન કરતા જઈએ તો અંતે આ પરમાણુ મળશે. હવે આ પરમાણુનું આગળ વિભાજન થઈ શકતું નથી. સમજાય છે હું શું કહું છું? અત્યાર સુધી આપણે શું ભણ્યા કે પરમાણુના બંધારણમાં પરમાણુ શું છે? તો કે દ્રવ્યનો અંતિમ કણ છે. દ્રવ્યનું સતત વિભાજન કરતા જઈએ તો અંતે પરમાણુ મળે છે. જેમ જેમ છૂટું પાડતા જઈએ, વિભાજન કરતા જઈએ, લાસ્ટમાં શું મળે? પરમાણુ મળે. અને એનું આગળ વિભાજન થતું નથી. પણ 19મી સદી ના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં ધ્યાનથી સાંભળજો શું કહું છું. 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં વૈજ્ઞાનિકોએ ઘણા બધા પ્રયોગો કર્યા, ઘણા બધા. અને પ્રયોગોના આધારે એવું પ્રતિપાદિત થયું કે પરમાણુ છે, પરમાણુ એનું આગળ વિભાજન થઈ શકે છે. પરમાણુનું પણ આગળ વિભાજન થઈ શકે છે. અત્યાર સુધી આપણે એવું માનતા હતા ને કે દ્રવ્યનો અંતિમ કણ પરમાણુ છે ને પરમાણુનું આગળ વિભાજન થતું નથી, એવું આપણે હાલ માનતા હતા. પણ એવું નથી. 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં વૈજ્ઞાનિકોએ ઘણા બધા પ્રયોગો કર્યા અને એ પ્રયોગોના આધારે એવું પ્રતિપાદિત થયું કે પરમાણુનું પણ આગળ વિભાજન થઈ શકે છે અને અપરમાણ્વીય કણો પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન મળે છે. પરમાણુનું વિભાજન થઈ શકે છે અને અપરમાણ્વીય કણો પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન મળે છે, બરાબર. તો આ બાબત ઉપરથી પરમાણુનું વિભાજન કર્યું ને એટલે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન મળ્યા. તો આ ત્રણેય ઉપરથી ને આવું બંધારણ વિચારવામાં આવ્યું. આવું બંધારણ કે પરમાણુ હોય ને, પરમાણુ એના કેન્દ્રની અંદર, ધ્યાનથી સાંભળજો હું શું કહું છું. પરમાણુ હોય ને, પરમાણુ એના કેન્દ્રમાં પ્રોટોન રહેલો હોય. કોણ? પ્રોટોન. અને પ્રોટોન ઉપર કેવો વીજભાર હોય? તો કે ધન વીજભાર. ઈ આપણે માનવાનું જ છે હો. પ્રોટોન ઉપર ધન વીજભાર જ હોય, ઈ માનવાનું છે. પહેલેથી બધા એમ જ કે પ્રોટોન ઉપર ધન વીજભાર હોય. અને પ્રોટોન છે ઈ પરમાણુના કેન્દ્રમાં રહેલો છે. ધ્યાનથી સાંભળજો શું કહું છું. ઈ કે પરમાણુનું વિભાજન કર્યું તો અપરમાણ્વીય કણો પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન મળ્યા. ઓકે આપને. હવે આ ત્રણેયને આ રીતે આપણે ગોઠવી છીએ. આવું વિચાર્યું કે પરમાણુનું આવું બંધારણ હોઈ શકે. તો પરમાણુના કેન્દ્રમાં કોણ રહેલો છે? તો કે પ્રોટોન P+, બરાબર છે. અને એની ફરતે વર્તુળા કાચ ઉપર કોણ ઘૂમે છે? તો કે ઇલેક્ટ્રોન. અને ન્યુટ્રોન છે ને એ તટસ્થ વીજભારિત હોય, એનો કોઈ વીજભાર નથી હોતો. ઈ પરમાણુના કેન્દ્રમાં જ હોય છે, બરાબર છે. તો પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન P+ અને તેની આરપાર
વર્તુળાકાર પથ પર જે ઘૂમે છે તેને ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે અને ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ હોય છે. ઓકે, તો આના ઉપરથી હું એમ કહી શકું, આના ઉપરથી હું એમ કે પરમાણુના કેન્દ્રમાં ધન વીજભારિત પ્રોટોનનું સ્થાન છે અને તેની આરપાર વર્તુળાકાર પથ પર જે ઘૂમે છે તેને ઇલેક્ટ્રોન કહે છે. ઓકે, તો આથી પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન રહે છે. બરાબર, પરમાણુના કેન્દ્રમાં કોણ હોય? પ્રોટોન હોય અને પ્રોટોનની આજુબાજુ વર્તુળાકાર પથ ઉપર જે ઘૂમે છે એને ઇલેક્ટ્રોન કહેવાય. શું કહેવાય? ઇલેક્ટ્રોન. અને જે પથ ઉપર ઘૂમે છે તેને કક્ષા કહેવાય. શું કહેવાય? કક્ષા. ઇલેક્ટ્રોન છે આ વર્તુળાકાર માર્ગ ઉપર ઘૂમે છે ને, તો ઈ માર્ગને શું કહેવાય? કક્ષા કહેવાય. શું કહેશું? કક્ષા. ઓકે, ચલો, તો આના ઉપરથી એવી આ જે બંધારણ રહ્યું એને હું થોડી વાર આવી રીતે આમ સાઈડમાં અહીંયા લઈ લઉં છું. આને અહીંથી ઉપાડીને અહીંયા લઈ લઉં છું. હવે તમે એક વસ્તુ વિચારો કે આ છે ને, આ કેન્દ્ર છે પરમાણુનું. શું છે? કેન્દ્ર. અને આ પ્રોટોન રહેલો છે. તો એ પ્રોટોનની આજુબાજુ જો ઇલેક્ટ્રોન ઘૂમે છે, દેખાય છે હું શું કહેવા માંગુ છું? આ પ્રોટોન છે અને પ્રોટોનની આજુબાજુ ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ ઉપર ઘૂમે છે જેને કક્ષા કહેવામાં આવે છે. ઓકે, તો આ ઉદાહરણ હું સૌરમંડળ સાથે સરખામણી કરું. સૌરમંડળ સાથે કે જે સૂર્ય છે, સૂર્ય એ પરમાણુનું કેન્દ્ર છે. ઓકે, સૂર્ય છે એ પરમાણુનું કેન્દ્ર છે અને તેની આજુબાજુ ઘૂમતા ગ્રહો પૃથ્વી, ચંદ્ર તો પૃથ્વીનો ઉપગ્રહ, શુક્ર, ગુરુ, શનિ એ બધા સૂર્યની આજુબાજુ ફરે છે ને, તો એ ઉપગ્રહોને આપણે ઇલેક્ટ્રોન કહેશું. ઓકે, તો સમજાણી મારી આ વાત? તો પ્રોટોન કેન્દ્રમાં છે, પ્રોટોનનો જે આખો ભાર છે એ પરમાણુના કેન્દ્રમાં છે અને તેની આજુબાજુ ઇલેક્ટ્રોન ઘૂમે છે. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ હોય. સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી પ્રોટોન અને ઇલેક્ટ્રોન એકબીજા સાથે જોડાયેલા હોય. શું કહું છું? સમજાય છે? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી પ્રોટોન અને ઇલેક્ટ્રોન એકબીજા સાથે જોડાયેલા હોય. સમજાય છે? આટલી વાત ક્લિયર થઈ? લાસ્ટમાં એટલું હું તમને કહી શકું કે પરમાણુનું ધન અને ઋણભાર, પરમાણુ છે પરમાણુ, લાસ્ટમાં એટલું જ કહીશ કે આજે આ પરમાણુ છે એ ધન અને ઋણભાર ધરાવતા અવપરમાણ્વીય કણોનો બનેલો હોય છે. પરમાણુ છે એ ધન અને ઋણભાર ધરાવતા અવપરમાણ્વીય કણોનો બનેલો હોય છે. સમજાણી આખી વાત? આ ઓકે. અત્યારે આખું પરમાણુનું બંધારણ ચેપ્ટર આપણે ભણતા નથી. આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી સ્ટડી કરતા પહેલા જે વસ્તુની જરૂર છે ને એટલી જ વસ્તુ આપણે લઈ છીએ. અને વળી તમે એમ થાય કે સર આ કેમ અડધું કાપી નાખે છે, નામ કરે છે, એટલે પહેલા જ હું તમને કહું છું કે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી સ્ટડી કરવું છે તો એના માટે પરમાણુના બંધારણની જેટલી જરૂર હશે ને એટલી જ વસ્તુ હું તમને ભણાવીશ. ઓકે, ચલો બીજી વસ્તુ કે આપણે જે બી કઈ વસ્તુ અહીંયા સ્ટડી કરશું એ તમને નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર એનું મટીરીયલ, એની લિંક હશે, ટેલિગ્રામ લિંક. તો એ ટેલિગ્રામ લિંક ની અંદર તમારે જોઈન થઈ જવાનું છે અને જે બી કઈ આપણે બોર્ડ ઉપર ભણશું એ બધું જ મટીરીયલ તમને હેન્ડ રિટન ની અંદર અવેલેબલ થઈ જશે. ઓકે ઓકે, ચલો કક્ષા. કક્ષા કેને કહીશું? કક્ષા. તો ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર પથ ઉપર ઘૂમે છે તેને કક્ષા કહેવાય. શું કીધું? કક્ષા કેને કહેવાય? કે ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર પથ પર ઘૂમે છે તેની કક્ષા કહેવાય. એનો મતલબ આમ ને કે આ પરમાણુનું કેન્દ્ર છે, એની આજુબાજુ આ વર્તુળાકાર કક્ષા છે, તો આ વર્તુળાકાર પથ છે, તો આ પથને જ કક્ષા કહેવાય. કે કક્ષા ઉપર ઇલેક્ટ્રોન મળી આવે. સમજાય છે શું કહું છું? કક્ષા કેને કહેશું? કે ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર પથ ઉપર ઘૂમે છે, તો ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર પથ ઉપર ઘૂમે છે
તેને શું કહેશું આપણે? કક્ષા. શું કહેશું? કક્ષા. ઓકે. બીજી વસ્તુ, કક્ષક એટલે શું? કે આ વર્તુળાકાર પથની અંદર ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથની અંદર ઇલેક્ટ્રોન ઘૂમે છે, તેને આપણે કક્ષા કહીએ છીએ. તો ઈ કક્ષાની ઉપર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી વધુ હોય તેને કક્ષક કહેશું. એટલે કક્ષા કેટલા પ્રકારની હોય? K L M N. આ કક્ષાના પ્રકાર છે, બરાબર? K L M N. હવે જો ભાઈ આ K L M N ની કક્ષાના પ્રકાર છે, યાદ જ રાખવાના છે. ઈ કઈ રીતે આવ્યા, કેમ થયું, શું કામ K L M N લીધું, એ બધી વસ્તુ આપણે પરમાણુના બંધારણમાં ખબર પડી જશે. એ બધી જ વસ્તુ આપણે પરમાણુના બંધારણમાં ખબર પડી જશે, બરાબર છે? અત્યારે આપણે હાલ કક્ષા K L M N છે એટલું યાદ રાખી લેવાનું છે. ઓકે. ચાલો, કક્ષક ઉપર હતા ને, કક્ષક. તો કક્ષક એટલે શું? તો કે કક્ષામાં રહેલો એવો ભાગ જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ હોય. ઓકે. કક્ષક કેને કહેવાય? કે કક્ષામાં રહેલો એવો ભાગ. એટલે કક્ષા કઈ? તો કે આવડિયા ને, આ કક્ષા થઈ ને. તો આ કક્ષામાં રહેલો એવો ભાગ કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી વધુ હોય. હવે જુઓ, આ આખાની કક્ષા દોરું છું, આ કેન્દ્ર, અને આ કક્ષા દોરું છું, તો આ કક્ષામાં બધી જગ્યાએ ઇલેક્ટ્રોન ન હોય. બધી જગ્યાએ ઇલેક્ટ્રોન ન હોય. કેવું હોય કે કેન્દ્ર છે એની આજુબાજુની જે આ કક્ષા છે એની અંદર અમુક એવા સ્થાન નક્કી હોય. માની લો કે આ સ્થાન છે, તો ઈ સ્થાને ઇલેક્ટ્રોન મેક્સિમમ મળી આવતો હોય, તો ઈ સ્થાનને શું કહેશું? કક્ષક કહેશું. શું કહેશું? કક્ષક. ઓકે. સમજાય છે શું કહું છું? કે કક્ષામાં રહેલો એવો ભાગ કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ હોય તેને શું કહેવાય? કક્ષક. હવે આ આખી કક્ષા છે, આખી કક્ષા, તો મેં આમાં આ પહેલી કક્ષામાં આયા ઇલેક્ટ્રોન લખ્યો છે, બીજી કક્ષામાં આયા ઇલેક્ટ્રોન લખ્યો છે. એનો મતલબ એમ થાય છે કે એ જગ્યાએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મેક્સિમમ છે. તો કક્ષાની અંદર જે સ્થાને ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મેક્સિમમ હોય તેવા સ્થાનને શું કહેશું આપણે? કક્ષક કહેશું. અને કક્ષક છે એ ઘણી બધી પ્રકારની છે. S P D F G H ડોટ ડોટ ડોટ. સમજાય છે? કક્ષક છે એ ઘણા બધા પ્રકારની છે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? ઓકે. પરમાણુનું બંધારણ, એમાં આપણે થોડી બેઝિક ચર્ચા કરી. છેલ્લે કક્ષા અને કક્ષક. ફરીથી કીધું, કક્ષા કેને કહેશું? તો કે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર પથ ઉપર ઘૂમે છે તેને કક્ષા કહેવાય. ઓકે. કેન્દ્રની આસપાસ, આ કેન્દ્ર છે એની આસપાસ વર્તુળાકાર પથ ઉપર ઇલેક્ટ્રોન ઘૂમે છે તે પથને કક્ષા કહેવામાં આવે છે. અને એ કક્ષા ઉપર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, જ્યાં વધારે હોય તેને શું કહેવાય? કક્ષક કહેવાય. અને કક્ષક SP D F G H X Y Z XYZ. તો આ બધી કક્ષક રહી ને, આ બધી કક્ષક, ઈ કક્ષકની અંદર ઉપકક્ષક હોય. આ બધી કક્ષક છે SP D F G H, એની અંદર શું હશે? ઉપકક્ષક પણ હશે. અને ઈ ઉપકક્ષકની અંદર મુખ્યત્વે બે ઇલેક્ટ્રોન સમાઈ શકે. જો ઉદાહરણ તરીકે આ S છે, S ઈ કક્ષક છે, તો ઈ S કક્ષકની અંદર ઓછામાં ઓછા કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? બે ઇલેક્ટ્રોન. એને હું કીધું કે આવી કક્ષકોમાં ઉપકક્ષક હોય છે, તેમાં મુખ્યત્વે બે ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. ચાલો અહીંયા સમજી. આ S કક્ષક છે. હવે S કક્ષક રહીને એની અંદર ઉપકક્ષકની સંખ્યા કેટલી છે? 1 છે. ધ્યાનથી સાંભળજો. એક કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2. એક કક્ષક હોય ને, એક કક્ષક, એની અંદર બે ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો S કક્ષકની અંદર ઉપકક્ષક કેટલી છે? તો કે 1 જ છે. તો એની અંદર ઇલેક્ટ્રોન કેટલા સમાઈ શકે? 2. વાત પતી ગઈ ત્યાં જ. અને ઉપકક્ષકનું નામ પણ S જ છે. હવે P કક્ષક લ્યો. હવે P કક્ષકની અંદર ઉપકક્ષકની સંખ્યા કેટલી? તો કે 3. જુઓ, P
p કક્ષકમાં ઉપકક્ષકની સંખ્યા કેટલી તો કે 3 તો એક કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન સમાય તો 3 કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય 6 ઇલેક્ટ્રોન આવી ગયા 6 ઇલેક્ટ્રોન ફરીથી એક કક્ષક હોય એની અંદર 2 ઇલેક્ટ્રોન સમાય તો p કક્ષકની અંદર ઉપકક્ષક કેટલી છે 3 કક્ષક છે તો એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય તો 3 કક્ષકની અંદર 6 ઇલેક્ટ્રોન સમાય આવી ગયા છો અને ત્રણેય ઉપકક્ષકનું નામ શું છે કક્ષકનું નામ p છે પણ એ ઉપકક્ષકનું નામ શું છે px py અને pz સમજાણું px py અને pz ઓકે ચલો પછી d કક્ષક d ની વાત કરી તો d ની અંદર ઉપકક્ષકની સંખ્યા કેટલી છે 5 છે એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય તો 5 કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય 10 ઇલેક્ટ્રોન d કક્ષકની અંદર 5 ઉપકક્ષક છે 5 એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન તો 5 ઉપકક્ષકમાં 10 ઇલેક્ટ્રોન એના નામ શું છે d2 - y2 પહેલી કક્ષકનું નામ બીજી કક્ષકનું નામ dz2 અને એની સિવાયની ત્રણ કક્ષક તો કે dxy yz અને dzx હવે કઈ રીતે આવ્યું કેમ આવ્યું બધી વસ્તુ આપણે પરમાણુનું બંધારણ ચેપ્ટર ભણશું ને ત્યારે તમને બધી વસ્તુ ડિટેલની અંદર સમજાવવામાં આવશે બધું ડિટેલમાં પણ અત્યારે હાલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જવા માટે તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે સમજાય છે શું કહું છું તમને આ બધી વસ્તુ ડિટેલમાં સમજાવવામાં આવશે એટોમિક સ્ટ્રક્ચર પરમાણુના બંધારણની અંદર પણ પરમાણુના બંધારણમાં જતા પહેલા આપણે આ બેઝિક વસ્તુ આપણને ખ્યાલ હોવો જોઈએ ઓકે સમજાઈ ગયું તો હવે ઇલેક્ટ્રોન આ કક્ષક આપણે વાત કરી નાખી કે એક કક્ષક જો s કક્ષક રહી આ s ની વાત કરીએ s ની વાત આ s કક્ષકની વાત તો એની અંદર ઉપકક્ષક કેટલી છે 2 છે એક છે ને આ s કક્ષકની અંદર ઉપકક્ષક કેટલી છે તો કે 1 છે તો આપણે આ ઉપકક્ષક એક દોરી એની અંદર ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા કેટલી તો કે 2 ઇલેક્ટ્રોન સમાય કેટલા 2 ઇલેક્ટ્રોન તો આની અંદર 2 ઇલેક્ટ્રોન આપણે નાખવાના છે ઓકે પછી p ની વાત કરી આ p કક્ષક તો ઉપકક્ષકની સંખ્યા કેટલી 1 2 ને 3 ઓકે d ની વાત કરી ચલો d ની વાત તો ઉપકક્ષકની સંખ્યા કેટલી તો કે 5 1 2 3 4 ને 5 એવી રીતે f માં 7 આવશે પછી g ની અંદર કેટલી આવશે 9 આવશે અને h ની અંદર 11 આવશે ઓકે તો હવે એક કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન સમાય પણ એ ઇલેક્ટ્રોન ભરવા કઈ રીતે સમાય તો ગયા ઇલેક્ટ્રોન પણ એ ઇલેક્ટ્રોન ભરવા કઈ રીતે સમજાણું હાલો ખબર પડી ગઈ કે એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય ઈ વસ્તુ આપણે ખબર પડી ગઈ પણ હવે ઈ ઇલેક્ટ્રોન આપણે ભરશું કઈ રીતે એ વસ્તુ સમજવાની છે ઇલેક્ટ્રોન ભરવા કઈ રીતે ઇલેક્ટ્રોન કઈ રીતે ભરશું ચાલો જી તો એના માટે ત્રણ વૈજ્ઞાનિક થઈ ગયા આઉફબાઉફ પૌલી અને વુન્ડ કે કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ભરવા કઈ રીતે કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરવા કઈ રીતે તો એના ત્રણ વૈજ્ઞાનિક થઈ ગયા આઉફબાઉફ પૌલી અને વુન્ડ એમાંનો અત્યારે આપણે આઉફબાઉફ ની એક ચર્ચા કરી પૌલીની થોડી બેઝિક ચર્ચા કરશું બાકી આઉફબાઉફ પૌલી અને વુન્ડ ડિટેલ ની અંદર પરમાણુનું બંધારણ ભણશો ત્યારે તમને આવડી જશે અત્યારે હું તમને જે ભણાવીશ ને આવડી જશે પણ થોડુંક માની લેવાનું છે કારણ કે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી સ્ટાર્ટ કરવું છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન આપણે ચાલુ કરવું છે તો કાર્બનિક રસાયણ વિજ્ઞાન ચાલુ કરતા પહેલા થોડુંક બેઝિક ખ્યાલ હોવો જોઈએ એ આપણે બેઝિક ખ્યાલ લઈએ છીએ અત્યારે ઓકે ચલો તો આઉફબાઉફ પૌલી અને વુન્ડ ઓકે આઉફબાઉફ પૌલી અને વુન્ડ આ ત્રણ વૈજ્ઞાનિકોના આધારે આ ત્રણ વૈજ્ઞાનિકો એવી સમજૂતી આપી કે જે સમજૂતીના આધારે આપણે કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ભરી શકીએ તેમાં આઉફબાઉફ ભાઈએ શું કીધું આઉફબાઉફે કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ સૌથી ઓછી ઊર્જાવાળી કક્ષકમાં દાખલ થાય છે આઉફબાઉફે શું કીધું કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઊર્જાવાળી કક્ષકમાં દાખલ થાય છે આવું આઉફબાઉફે કીધું શું કીધું કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઊર્જાવાળી કક્ષકની અંદર દાખલ થાય
છે. તો ઈ કેમ નક્કી કરવી કે કેની ઊર્જા ઓછી અને કેની ઊર્જા વધારે? સમજાય છે હું શું કહું છું? આપણે નક્કી કેમ કરશું કે કઈ કક્ષકની ઊર્જા સૌથી વધારે છે અને કઈ કક્ષકની ઊર્જા સૌથી ઓછી છે? તો એના માટે આપણે n+l નો નિયમ ભણશું. એના માટે આપણે n+l નો નિયમ ભણશું કે જ્યાં n એટલે કક્ષાનો ક્રમાંક અને l છે l ની કિંમત દરેક કક્ષક માટે અલગ અલગ હોય છે. n+l નો નિયમ ભણશું. n+l ના નિયમ મુજબ n એટલે કક્ષાનો ક્રમાંક છે ઈ ખબર પડશે અને l છે l ની કિંમત દરેક કક્ષક માટે આ કક્ષાનો ક્રમાંક છે l ઈ કક્ષક નંબર છે અને સોરી કક્ષક છે પણ ઈ દરેક કક્ષકની અલગ અલગ કિંમત હોય છે. l ની દરેક કક્ષકની અલગ અલગ કિંમત હોય છે. તો એનો મતલબ કે l એટલે કક્ષક કીધું ને કક્ષક. તો કક્ષક કેટલા પ્રકારની છે? s p d f g આગળ આગળ છે ને. તેમાં s ની કિંમત કેટલી? 0, p ની 1, d ની 2, f ની 3, g ની 4, h ની 5. સમજાય છે હું શું કહું છું? ફરીથી કહું છું, ધ્યાનથી સાંભળજો. કક્ષક s p d અને f આ ઉપકક્ષકની સંખ્યા કે s ની અંદર એક ઉપકક્ષક હોય, p માં 3 હોય, d માં 5 હોય, f માં 7 હોય. હવે એમ કીધું કે એક કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન સમાય. એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય. તો 1 ની અંદર 2 સમાણા, 3 ની અંદર 6, 5 ની અંદર 10 અને 7 ની અંદર 14. હવે ઇલેક્ટ્રોન સમાય ઈ આપને ખબર પડી ગઈ, પણ ઇલેક્ટ્રોન કેવી રીતે સમાશે ઈ નથી ખબર પડી. તો ઈ કઈ રીતે ખબર પડશે? અહીંયા n+l નિયમ મુજબ આવું એવું કીધું કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય છે. આવું શું કીધું કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય છે. ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય છે. 3 વખત હું બોલ્યો. પણ કઈ ઓછી ઉર્જાવાળી કક્ષક ને કઈ વધુ ઉર્જાવાળી કક્ષક ઈ કેમ નક્કી કરવું? તો ઈ n+l ના નિયમ ઉપરથી નક્કી થાય. જ્યાં n શું છે? કક્ષાનો ક્રમાંક છે અને l શું છે કે દરેક કક્ષક માટે અલગ અલગ હોય છે. એનો મતલબ કે કક્ષક કેટલી છે? s p d f g આગળ આવ્યો i આવે. તો s માટે l ની કિંમત 0. s કક્ષક છે ને, s કક્ષક એના માટે l ની કિંમત 0 છે. p કક્ષક માટે l ની કિંમત 1 છે, d માટે 2 છે, f માટે 3 છે, g માટે 4 છે અને h માટે 5 છે. તો ખબર પડી ગઈ કે n+l ઉપરથી નક્કી કરી શકાય. n+l ઉપરથી નક્કી કરી શકાય કે કેની ઊર્જા વધારે અને કેની ઊર્જા ઓછી. સમજાઈ ગયું શું કહેવા માંગુ છું? ચલો આ વસ્તુ ખ્યાલ પડી ગઈ બરાબર? એવું હું અત્યારે હાલ માનું છું. ચલો ઓકે. તો હવે આપણે કક્ષક ભરશું કે કેની અંદર ઓછી ઊર્જા છે કેની અંદર વધારે ઊર્જા છે આઉફબાઉફના નિયમ મુજબ. હા, અને પાઉલીનો નિયમ એમ કહે છે કે 2 ઇલેક્ટ્રોન ભરાય છે ને, 2 ઇલેક્ટ્રોન. તો 2 ઇલેક્ટ્રોન આ રીતે ભરાય વિરુદ્ધ દિશામાં. પાઉલીના નિયમ મુજબ બંને ઇલેક્ટ્રોન એક જ કક્ષકની અંદર વિરુદ્ધ સ્પિનની અંદર વિરુદ્ધ દિશામાં સમાઈ શકે. ઓકે. બાકી આ ત્રણેય નિયમ આપણે ડિટેલમાં પરમાણુનું બંધારણ ભણશું, પરમાણુનું બંધારણ સ્ટડી કરશું ત્યારે આ ત્રણેય નિયમ અને પરમાણુનું બંધારણ આખું ભણવાનું જ છે. અત્યારે હાલ આટલું યાદ રાખવાનું છે. ચલો n+l નો નિયમ આઉટબાઉફે શું કીધું કે ઇલેક્ટ્રોન છે સૌપ્રથમ ઓછી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થશે. તો એ આપણે ખબર કેમ પડે કે ઓછી ઉર્જાવાળી કક્ષક કઈ છે ને વધુ ઉર્જાવાળી કક્ષક કઈ છે? એના માટે આપણે n+l નો નિયમ જોયો કે જ્યાં n શું છે? કક્ષાનો ક્રમાંક છે અને l શું છે? કક્ષકની કિંમત. કે બધી કક્ષક માટે અલગ અલગ કિંમત હોય. s માટે 0, p માટે 1, d માટે 2, f માટે 3 ને g માટે 4. ઓકે. તો કક્ષકો જે ક્રમમાં ભરાય છે તે નીચે મુજબ છે. કક્ષકો જે ક્રમમાં ભરાય છે તે નીચે મુજબ છે. તો આઉફબાઉફના નિયમ જો ફરીથી એક વખત કક્ષકો જે ક્રમમાં ભરાય છે તે નીચે મુજબ 1s 2s 2p 3s 3p 4s 3d 4p 5s xy z અહીંયા સુધી છે. એટલે અહીંથી આગળ હોઈ શકે. ઓકે. તો એમાં 1s લીધી તો એનો મતલબ એમ થયો ને કે આની ઊર્જા સૌથી ઓછી હશે કારણ કે સૌથી પહેલા લીધેલી છે. અને આઉફબાઉફ એમ કીધેલું ને કે ઇલેક્ટ્રોન છે એ સૌપ્રથમ સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય. આઉફબાઉફે શું કીધું કે ઇલેક્ટ્રોન છે એ સૌપ્રથમ ઓછી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થશે.
તો હાલો આપણે ચેક કરીએ આને. જો આ શું છે 1s 2s 2s બધી કક્ષક લખી નાખી અહીંયા સુધી. ટૂંકમાં બોર્ડમાં અહીંયા સુધી 5s સુધી સમાણી ત્યાં સુધી લખ્યું. ઓકે, પણ બધામાં એમ સેમ જ થાય. અહીંયા સુધી તમે શીખી જશો ને એટલે બધું આવડી જશે. ઓકે, તો 1s જો કક્ષક લખી. હવે આપણે n+l ના મૂલ્યો ઉપરથી નક્કી કરશું કે કઈ કક્ષકની ઊર્જા વધારે અને કઈ કક્ષકની ઊર્જા ઓછી. ઓકે, n નું મૂલ્ય કેટલું? તો કે કક્ષાનો n એટલે શું છે? કક્ષાનો ક્રમાંક. તો આ કક્ષા કહેવાય કે એક પ્રકારની કક્ષા જ કહેવાય. તો એનો ક્રમાંક શું છે? 1 છે. સોરી, કક્ષાની કક્ષકનો ક્રમાંક કહેશું. આ કક્ષક કહેવાય ને, કક્ષકનો ક્રમાંક કહેશું. એક જ મિનિટ. ચાલો 1 n નું મૂલ્ય શું છે? 1 થયું. s નું મૂલ્ય શું થાય? 0. તો 1 + 0 = 1 થયું. s નું મૂલ્ય કેટલું? n નું મૂલ્ય કેટલું? તો કે 2. s નું મૂલ્ય કેટલું? તો કે 0. 2 + 0 = 2. n નું મૂલ્ય 2. l નું મૂલ્ય p છે. જો p એટલે કેટલું થયું? 1 થયું. તો 1 2 + 1 = 3. પછી અહીંયા 3. s નું મૂલ્ય 0. 3 + 0 = 3. 3 1 3 + 1 = 4. સમજાય છે ને? n નું મૂલ્ય 4, s નું મૂલ્ય 0. 4 + 0 = 4. n નું મૂલ્ય 3, d નું મૂલ્ય 2. તો 3 + 2 = 5. n નું મૂલ્ય 4, p નું મૂલ્ય 1. 4 + 1 = 5. n નું મૂલ્ય 5, s નું મૂલ્ય 0. 5 + 1 0 = 5. તો જુઓ, n+l ઉપરથી આપણે નક્કી કર્યું, કે કેની કક્ષા ઓછી, કઈ કક્ષકની ઊર્જા ઓછી અને કઈ કક્ષકની ઊર્જા વધારે. તો જ્યાં લાઈનમાં જ ગોઠવા છે ને 1s 2s 2p 3s 3p, આ ઓછી ઊર્જાથી વધારે ઊર્જા તરફ જાય છે ને એમ જ કક્ષક ગોઠવેલી છે. ઓછી ઊર્જાથી વધુ ઊર્જા તરફ જાય છે એ જ રીતે કક્ષક ગોઠવેલી છે. તો જો n નું મૂલ્ય કેટલું છે આમાં? 1. s નું મૂલ્ય 0. તો 1 + 0 = 1 થઈ ગયું. હવે તમે જોશો અમુક જગ્યાએ કે આ બે રહી, જો આ બંનેની અંદર એનર્જી 3 છે. આ બંનેની એનર્જી કેટલી છે? 3 3 છે ને, બંનેની એનર્જી 3. તો 2s ને પહેલા લીધું અને 3s ને પછી લીધું. એને શું કીધું કે 2p ની એનર્જી ઓછી છે કારણ કે જો એની એનર્જી છે 3 જ, 3s ની એનર્જી 3 જ છે. તો એની અંદર કક્ષાનો નંબર n એટલે કક્ષાનો નંબર થાય. કક્ષાનો નંબર જેમ વધે એમ શું થશે? એનર્જી વધતી જશે. જો 2s અને 3s બંનેમાં એનર્જી કેટલી છે? 3. પણ જેની અંદર કક્ષકનો નંબર વધારે છે એની એનર્જી વધારે. જો તો 2p પછી 3s આવ્યું ને, 2p પછી 3s આવ્યું ને, તો એનો મતલબ એમ થયો કે સેમ ઊર્જા હોય, જેની અંદર સેમ ઊર્જા હોય એ બંનેની અંદર આ સેમ ઊર્જા થઈ ને, આ સેમ ઊર્જા હોય એની અંદર n નું મૂલ્ય જેની અંદર વધારે હશે એની એનર્જી વધારે અને જેમાં n નું મૂલ્ય ઓછું હશે એની એનર્જી ઓછી. સમજાઈ ગયું અહીંયા સુધી બધાને? ફરીથી એક વખત કે જેની અંદર સમાન ઊર્જા હશે, સમાન ઊર્જા એની અંદર n નું મૂલ્ય જેની વધારે એની એનર્જી વધારે. આ નીચે જોવો, આ બે જોઈ લ્યો, બંનેમાં એનર્જી 4 છે. આ 3 જોઈ લ્યો, 3 માં 5 એનર્જી છે. તો જેમ જેમ n નું મૂલ્ય વધતું જશે, n ની વેલ્યુ વધતી જશે એની એનર્જી વધુ છે. જુઓ, n ની વેલ્યુ વધી તો એનર્જી વધી. સમજાય છે શું કહું છું? n ની વેલ્યુ વધી તો એનર્જી વધી. ઓકે, જ્યારે બે સમાન ઊર્જાવાળી કક્ષક હશે, આ કક્ષક જ કહેવાય ને, જ્યારે બે સમાન ઊર્જાવાળી કક્ષક હશે ત્યારે n નું મૂલ્ય વધારે હશે એની ઊર્જા વધારે, n નું મૂલ્ય જેમાં ઓછું હશે એની ઊર્જા ઓછી. ઓકે, જ્યારે જે કક્ષકોની ઊર્જા સમાન હશે એની અંદર n નું મૂલ્ય જેમાં વધારે હશે એની એનર્જી વધારે અને n નું મૂલ્ય જેમાં ઓછું હશે એની એનર્જી ઓછી. ઓકે, તો ફરીથી કહી દઉં છું, આઉફપાઉએ શું કીધું કે સૌપ્રથમ ઇલેક્ટ્રોન ઓછી ઊર્જાવાળી કક્ષકમાં દાખલ થાય છે, પછી વધારે ઊર્જાવાળી કક્ષકમાં દાખલ થાય, પછી એનાથી વધારે ઊર્જાવાળી કક્ષકમાં દાખલ થાય. ટૂંકમાં ઓછી ઊર્જાથી વધુ ઊર્જાવાળી કક્ષક તરફ દાખલ થાય છે. ઓકે.